તો ચોટીલાના ડુંગરના જે મહંત છે એમના દીકરાએ દલિતની દીકરી સાથે કર્યા લવ મેરેજ એટલે લગ્ન. સૌથી મોટા સમાચાર. આ સમાચાર તમને કોઈ ન્યૂઝ ચેનલવાળા કે છાપાવાળા નહીં આપે, કેમ કે નામ બહુ મોટું છે એટલે પૈસા ક્યાંક ને ક્યાંક મળી ગયો એટલે આ સમાચાર તમને ક્યાંય નહીં મળે. પણ અમે તમને કહી છીએ કે ચોટીલા ડુંગરના જે મહંત છે એમના દીકરા સચિન ગીરી એમણે દલિતની દીકરી સાથે લવ મેરેજ કર્યા છે. હવે આ લવ મેરેજ કર્યા છે પણ આમાં ફરિયાદ થઈ છે. તો અત્યારે ચોટીલાના મહંત છે જે પરિવાર એ અત્યારે ફરાર છે. ચોટીલાના મહંતો તો શા માટે ફરિયાદ થઈ છે તો સાંભળો કે ચોટીલાના મહંતના દીકરાએ જે લગ્ન કર્યા છે તો એ લગ્ન બિપિનગીરી ચોટીલાના મહંત બિપિનગીરી એમના છોકરા સચિન ગીરી સાથે દલિતની દીકરીએ લવ મેરેજ કરેલા છે. તો ઘરના લોકો જે દીકરાના ઘરના લોકો છે એ લોકોએ આ દીકરીને અસ્વીકાર કર્યા છે. દીકરાએ અને દીકરીએ અમરેલી કોર્ટમાં 2022માં આ લવ મેરેજ કર્યા હતા. પણ દીકરાના જે મહંત છે ચોટીલાના પરિવાર છે મહંત પરિવાર એમના દીકરાની દીકરીને અસ્વીકાર કર્યા છે. છોકરો અને છોકરી બંને રાજી છે લવ મેરેજના. પણ કહેવાય ને ઇન્સ્ટાગ્રામના મારફતે આ બંને એકબીજા સાથે પ્રેમ થયો હતો છોકરા અને છોકરીને. એ બંને આગળ જે અમરેલીમાં લવ મેરેજ કર્યા, કોર્ટ મેરેજ કરી લીધા. ત્યાર પછી એ બંને ઘરે ગયા. ઘરે જતા દીકરાના પરિવાર લોકોએ આ લોકોનો અસ્વીકાર કર્યા અને આ લોકો વર્ષ દિવસ સુધી બહાર રહ્યા. ત્યાર પછી ઘરે પરત ફરતા જે આ દીકરાના ઘરના લોકો છે એણે દીકરીને ત્રાસ આપવાનું ચાલુ કર્યું, જાતિ પ્રત્યે હળદૂત કર્યું અને જાતિ પ્રત્યેનો એવા શબ્દો પણ બોલ્યા અને કીધું કે તે પૈસા માટે આવું બધું કર્યું છે તો તું અમારા દીકરાને છૂટાછેડા આપી દે, તારે જેટલા પૈસા જોઈએ એટલા પૈસા અમે આપીએ છીએ, કે તારે જે તું એ બોલી જા, તું અમારા દીકરાને છૂટાછેડા આપી દે. પણ આ છોકરો અને છોકરી બંને રાજી હતા. ત્યાર પછી દીકરો અને રાજકોટ આવી અને દીકરીને મૂકી ગયો અને દીકરીએ ફિનાઇલ આવે એ ફિનાઇલ પી લીધું. અને ત્યાર પછી દીકરીએ કેસ કર્યો અને પોલીસ પંચનામું કરવા જ્યારે મહંતોના ઘરે ગઈ, ગીરીના ઘરે, ત્યારે બધા ગીરીઓ મહંતો ફરાર થઈ ગયા હતા. દીકરો અને દીકરી હાલમાં દીકરા અને દીકરીને અલગ કરી દીધા છે. એ મહંત રહ્યા એ પરિવાર ચોટીલા ડુંગરના જે મહંતના પરિવાર એ દીકરા અને દીકરીને એક થવા નથી દેતા. દીકરો દીકરી રાજી છે પણ આ લોકો એક થવા નથી દેતા. તો તમે લોકો કમેન્ટ કરજો કે દીકરાને દીકરીને એક થવા દેવા જોઈએ કે ના થવા દેવા જોઈએ. અને ચોટીલા ડુંગરના મહંતના પરિવારે દલિતની દીકરી સાથે લગ્ન કરીને સારું કર્યું કે ખરાબ કર્યું